કાંકરા તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે કિસાન સંઘ ગુજરાત અને વેપારીઓ દ્વારા રેલી કાઢી મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યું। બનાસકાંઠા જિલ્લામાં વિભાજન કરી નવો જિલ્લો થરાદ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં કાંકરા તાલુકાનો થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવતા ભારે હોબાળો મચી જવા પામ્યો છે અને હવે કાંકરા તાલુકાની પ્રજા દિવસે દિવસે આંદોલન કરી રહી છે અને બજારો બંધ કરી વિરોધ પ્રદર્શન કરી રહી છે। જો કે કાંકરા તાલુકાની પ્રજા કોઈ પણ ભોગે બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવા માટે પ્રયાસો કરી રહી છે અને ઉગ્ર વિરોધ કરી રહી છે। સિહોરી, થરા, કંબોઈ ચોકડી સહિત બજારો બંધ રાખવામાં આવ્યા, ત્યારે હવે કાંકરા તાલુકા કિસાન સંઘના પ્રમુખ વાઘાભાઈ પટેલ અને બનાસકાંઠા જિલ્લા કિસાન સંઘના પ્રમુખ ભગુભાઈ પટેલ અને પ્રદેશ મંત્રી કુરાભાઈ ચૌધરી સહિત સિહોરી વેપારી મંડળના પ્રમુખ જયેશ ગોસ્વામી અને સામાજિક અગ્રણી ગોપાલસિંહ સોલંકી સહિતના અનેક ખેડૂતો અને મોટી સંખ્યામાં વેપારીઓ સાથે જુદા જુદા સંગઠનો સાથે જોડાયા અને સિહોરી સર્કિટ હાઉસમાં બેઠક યોજી રેલી કરવામાં આવી। ત્યારે પાટણ નાળા પાસે આવેલ શ્રી વાદળી ગૌમાતાના સ્ટેચ્યુથી મેઇન બજાર થઈ સૂત્રોચ્ચાર કરી કાંકરેજ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યું અને ચીમકી ઉચ્ચારી, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં નહીં આવે તો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી મોટું આંદોલન કરવામાં આવશે। ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા કાંકરેજ તાલુકાનો બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। જો કે કાંકરેજ તાલુકાની પ્રજા માટે બનાસ નદી અને કાંકરેજી ગાય અને આગવી ઓળખ છે, ત્યારે હવે કાંકરેજ તાલુકાનું સ્વમાન અને કાંકરેજની જીવાદોરી ગણાતી બનાસ નદી સાથે જોડાયેલ ગૌ માતા, જેને રાષ્ટ્રમાતા તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે હવે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। જો કે સરકારી કચેરીઓ પણ ડીસા અને પાલનપુર ખાતે આવેલ છે અને થરાદ એ આથમણા વિસ્તાર છે અને લોકોને અવરજવર કરવામાં ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે અને સરહદી વિસ્તાર પણ છે, ત્યારે કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તે જરૂરી છે, અન્યથા લોકોનો વિરોધ દિવસે દિવસે વધતો જતો દેખાઈ રહ્યો છે। भारतीय किसान संघ जिला प्रमुख આજે અમે કાંકરેજ તાલુકામાં જે રેલી અને આવેદન પત્ર આપવા માટે જે આયોજન કર્યું, અમને કોઈ પણ સંજોગે અમને બનાસકાંઠામાં જ રહેવા, કાંકરેજ તાલુકો બનાસકાંઠામાં રહેવો જોઈએ, અમારે થરાદમાં કોઈ દિવસ જવાનું નથી અને અમને દૂર જે ભૌગોલિક રીતે અમને બહુ દૂર પડે છે અને ખરેખર આ બનાસકાંઠા અસ્મિતામાં અમારું કાંકરેજ તાલુકો બનાસકાંઠા અસ્મિતા ની સાથે જોડાયેલો છે, બનાસકાંઠામાં જ રહેવું જોઈએ એવું અમારી માગણી છે। ભારતીય કિસાન સંઘ જે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું, કાંકરેજ તાલુકાને જે ખરેખર થરાદ જિલ્લો બને એમ જે કાંકરેજ તાલુકાને લેવામાં આવ્યો તદ્દન વસ્તુ ખોટી છે, કારણ કે કાંકરેજ તાલુકો કાયમીના માટે બનાસકાંઠામાં સંકળાયેલો છે અને બનાસકાંઠાની બનાસ નદી અમારી બનાસ માતા છે, તો અમારો કાંકરેજ તાલુકો થરાદ જિલ્લો બનાવ્યા એમાં અમે ખુશ છે। જિલ્લો બનાવ્યા એનાથી અમને કોઈ વિરોધ નથી, પણ અમારા તાલુકાને જે થરાદ જિલ્લાની અંદર જે સમાવેશ કરવામાં આવે એમાં અમારો વિરોધ છે। આ એક જ આજે શરૂઆત કરી છે। ભારતીય કિસાન સંઘે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું।